સમજુ માણસ સત્ય જે છે, નિયતિનો જે નિયમ છે એને સ્વીકારી લે, પણ બાપ બાપ છે. એવા સ્વર્ગસ્થ આલ્હુરાપા, એને જે મળ્યા હોય એને ખબર હોય. એમના એક વર્ષીના અવસર નિમિત્તે રાજબાના આંગણામાં આપણે બધા મળ્યા છીએ. બધા સુરના સાધકો, અમારા જીતુભાઈ થી લઈ અને બધા પોતાની ફરજ સમજી અને આઈ છેલ્લે રાજભાઈ એના આંગણે એના આ પ્રસંગે બોલવું બહુ અઘરું છે હો. કારણ કે ચમરબંધીની ચડેલ અહીં પાયામાં પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. એ તો બાપનું પાત્ર જેને ભજવું હોય એને ખબર હોય કે બાપ શું છે. આખો તડકો સહન કરે. હમણાં એક કડી રાજબાની માને બહુ મહત્વ છે આપવામાં આવ્યું છે. માં છે, પણ બાપ છે ને એની બહુ મોટી જવાબદારીઓ જગતમાં લઈ અને જે બાપ ફેર્યા છે. માણેકનો કવિ માણેકનો એક દુઓ છે, હું આગલું ચરણ કદાચ ભૂલું છું. બાપ સુરત બપોરનો, માં પૂનમની ચંદ. માં કેતા મોઢું ઉઘડે અને બાપ કેતા થાય બંધ. માં કયો એટલે મોઢું છે ઉઘડે, માં કેતા મોઢું ઉઘડે અને બાપ કેતા થાય બંધ. બાપ સૂરજ બપોરનો, માં પૂનમનો ચંદ. બાપ તડકા છે એ બાપ સહન કરે. અને નિયતિનો નિયમ છે. પદ્મશ્રી પૂજી દાદ બાપુની કડી મને યાદ આવે કે માટલા માટીના માટી બનીને, માટલા માટીના માટી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો, રૂપ બદલતો જાય. એ સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો, રૂપ બદલતો જાય. સૃષ્ટિનું સર્જન ન અટકે. આદિ અનાદિ કાળથી જે હાલે છે. એક વસ્ત્ર બદલાવા જેવી વાત, ખરબ કાચલી ઉતારે એવી વાત, આવું ઘણું છે, લખાણું છે. પણ વીતી હોય જાણે. બીજાના દીકરા મર્યા છે ત્યારે આશ્વાસનના શબ્દો કહેવાના છે, પોતાની બકરી મરી છે ને ત્યારે ધ્રુવકા મુકાણા છે. જમાનો રૂપ બદલતો જાય. માટલા માટીના માટી બની અને ચાકડે ચડતા જાય. એ જ માટલું છે, ફૂટે, ધરતીમાં આવે, ધૂળ થાય, ધૂળતીમાંથી પાછું સર્જન થાય, પાછું માટલું થાય. કારણ કે પાન ખરે ત્યાં તો કૂપડું ફૂટે, ફળમાં બીજ સોહા. એ પાન ખરે ત્યાં નવા કૂપડો ફૂટે, ફળમાં બીજ સોહાય. વડલો વધવા આગળ વધતો, વડલો વધવા આગળ વધતો, વડવાઈ મુકતો જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો, રૂપ બદલતો જાય. ઝાડની કિંમત તો ક્યારે થાય? તમે એના ફળને જોવો તો. ઘણા બધા આંબા હોય છે, પણ અમુક આંબાની કેરી છે એ આપણને મીઠી લાગે. શું કામ? એનો સર્જનહાર છે, જેના થકી આને આ જગત મળ્યું છે. એ કઈક જુદું તત્વ છે. એ કઈક નોખી માટીનું માંડલું છે, નોખી માટીનું આ પિંડ છે. એ લઈને જગતના ચોકમાં આવ્યો હોય એમ રાજબાને જોઈએ તો આપણને ખબર પડે કે આલ્હુરાપા છે
એનું ભજન કયો, એનું જીવન કયો, જે એટલું તમે કહી શકો એ બધું છે. ઈ વારસો છે ઈ માં અને બાપનો મળે છે. એમ ઈ વારસાને જગતના ચોકમાં પછી માણસ જેને જે મળ્યું હોય, આ કલા છે ઈ શીખવાડી ન કોઈને આવડે. નકર બાપ તો છે ને, ગમે એવો બાપ હોય ને ઈ પોતા પાસે જે કઈ હોય ને એને એમ થાય કે મારા દીકરાનું દેતો જાવ. ચોરે એના દીકરાને ચોરી કરતા શીખવાડ્યા દાખલા છે. એનો દીકરો જુવાન થયો, બાપને ગઢપણ આવ્યું, પછી બાપને એમ થયું કે હવે બીજું કઈ છે નહીં, આમાં ઘણી બધી કઠણાઈઓ છે, ઘણું બધું છે, પણ એ સાહસનું કામ છે. મારા દીકરાને બીજું કઈ કરે કે ન કરે, આ તો હું શીખવાડું, બીજું થાય કે ન થાય. દીકરાને કીધું કે શેઠની હવેલીમાં જવાનું છે. કે શેઠની હવેલીમાં જવાનું છે ને ભાઈ. શેઠની હવેલીમાં ગયા, ઘણા વર્ષનો અનુભવ, ખબર ન પડે એમ બાકોરું પાડ્યું, ખબર ન પડે એમ અંદર વયા ગયા. ત્યારે લાઇટના જમાના નહીં, ત્યારે કોઈ લાઇટના જમાના નહીં. એમાં એની તિજોરી ગોતી લીધી. એ વખતે મોટા જે કાંઈ પેટારા આવતા એવી તિજોરી ગોતી અને કુને બાજ માણસ કોઈને ખબર ન પડે એમ તાળું તોડી નાખ્યું. તાળું તોડી નાખ્યા પછી એના દીકરાને કીધું કે અંદર ઉતરી જાય ને જેટલું હોય લઈ લે. કે અંદર ઉતરી જાય ને જેટલું હોય એટલું લઈ લે. એનો દીકરો જેવો અંદર ઉતર્યો, એના બાપાએ એ જે કબાટ હતો, પેટારો હતો, એનો દરવાજો બંધ કરી દીધો. એનો દીકરો અંદર છે, એનો બાપ એ દરવાજો છે પેટારોનો બંધ કરી માથે છે આકડીઓ દઈ અને જે કઈ ઠામડા હતા એ બધાય પાડતો ગયો અને વયો ગયો. અવાજ આવ્યો, કઈક પડ્યું, જોયું, ચહલ પહલ થઈ, ખખડાટ થયો. ઘરના બધા જાગી ગયા, જોયું તો આ બધું વેર વિખેર હતું. બાકોરો જોયું કે કોક આવ્યું લાગે. પટારો પડ્યો તો પેલો પટારો જોયો, તાળું તૂટેલું જોયું, માથે આકડીઓ દીધો તો. એટલે શેઠને એમ થયું આમાંથી કઈક ગયું હશે, કાંઈ હતું નહીં. એ વખતે ફાનસના જમાના, એટલે ફાનસ સરકાવી અને શેઠે એ પટારાનો આમ દરવાજો ખોલીને અંદર જોયું ને, ત્યાં ચોરનો દીકરો બેઠો. ત્યાં ચોરના દીકરાએ ઝપટ માર્યો, કારણ કે દીકરો એનો હતો ને, એટલું તો એ શીખી ગયો હતો. આમ ઝપટ મારી અને ઘા કર્યો, ફાન ફૂટી ગયું એટલે એ બહાર ઉલરીને પડી ગયો. અને બાખોરો જોયું તો એ બાખોરે જ આવીને ઘરે આવતો રહ્યો, અને બાપ હૂતો હતો. અને બાપા પાસે એટલું કીધું કે માણાના પેટ નો શોધું, આ વાયમાં ઉતારીને વરત કાપ્યા, મને અંદર મૂકી, માથે પટારો દઈ અને વહી આવ્યો. એનો બાપો કે આટલું કર્યું તોય તું ઘરે પૂગી આવ્યો ને? કે હા, તું ચોરી શીખી ગયો. કે આટલું કર્યું તોય તું ઘરે પૂગી આવ્યો ને, શીખી ગયો, વાત પૂરી થઈ ગઈ. લ્યો, આ કલા એક એવું છે કે શીખાવી ન શકાય. એ તો ઓલા ભવના પુણ્ય લઈને ભાગ લઈને કોક આવ્યું હોય ને એને ઘરે. એમ આલુરાપાના આંગણામાં ચારણ સમાજની ઓળખાણ ઉભી કરી છે રાજભાઈઓ, માલધારી ચારણ સમાજની. બાકી તો ઘણા બધા ભજનો અહીંથી ગવાણા, ઘણી બધી વાતો આત્માની નથી, બધું થયું. ઈ કેવું બહુ હેલું. સારણ ડાયરો બેઠો હતો ને તો એક જણો કે આત્માન ગોતી લેવાય ને, આત્માન ગોતી લેવાય ને આવી વાતો કરતા હતા. એક સારણ ઉભો થઈને કે સા ઉભરાય તો હાંઠી જડતી નથી ને તમે આત્મા લગી ક્યાં ભૂગ્યા? એ તો આપડી જ મૂકેલી હોય ને. હાવ સત્ય છો, અઘરી વાત છે. વાતું થઈ શકે આ બધું ગોતવું ના તે. આપણી દિશા કેવી છે રાજભા ખબર? આ બધાનો અનુભવ હોય છે. ફજીત ફારકામાં આપણે બેહીએ ને પછી ફજીત ફારકો ચાલુ થાય, જે કઈ થાય ઈ ચાલુ થાય ને પછી તમે ધારો તો ઉતરી ન હગો. ઈ ચાલુ થઈ ગયો પછી તમે ધારો તો ઉતરી ન હગો. તમે રાડું નાખો, ઘણું થાય ત્યાંથી, પણ ઉતરી તો ન જ હગો. અઘરું. એ ઉભો રહીએ અને ઉભા રહ્યા પછી આપણી ડોલી હેઠી હોય તો આપણે ઉતરી હગીએ. ઉભો રહ્યો છે અને ડોલી ઉપર છે. આ સમજણના કોટા ફૂટ્યા ને એની દિશા આવી છે. કોટા ફૂટી ગયા છે પણ ડોલી હજી અધર છે. ફજીત ફારકો જેમ ફરે એમાં સંસારી બેઠા હલવાય. ફજીત ફારકો જેમ ફરે એમાં સંસારી બેઠા સલવાય. કારણ હવે ઉતર્યું ન ઉતરાય અહીં દેખવા છતાં દેવરા. આપણી આ દિશા છે બધાની, પણ એ જીવન છે અને મારે તમારે જીવવું પડે. સૃષ્ટિનું સર્જન અટકે નહીં,
જમાનો રૂપ બદલતો જાય. કારણ કે ભાંગલ ભાણું ભંગાર થઈને કહારા ઘરમાં કુટા. એ જી ભાંગલ ભાણું ભંગાર થઈને કહારા ઘરમાં કુટાય. દાદ પોતાના મળે પોતાને, કવિ દાદ કે પોતાના મળે પોતાને, અણહાર ઓળખાય નાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં. જમાનો રૂપ બદલતો જાય. એ સૃષ્ટિનું સર્જન અટકે નહીં. જમાનો રૂપ બદલતો જાય. બાપ છે ને ભરોહો છે. બાપ છે એ પૂછવાનું ઠેકાણું છે. જેના ઘરમાંથી બાપની વિદાય થાય ને એનો દીકરો છે ને તે દિવસથી 10 વર્ષ મોટો થઈ જાય. ભરોહો છે બાપ છે ને. વાણ આયલું જતું હતું, હાલક ડોલક થયું, તોફાન ઉપડ્યું. એનો દીકરો મોકે તે એમાં બેઠેલો. બધાય પેસેન્જરો જેટલા બેઠા હતા એ આકુડ વ્યાકુડ હતા. હો હા દેકારો હતા. છોકરો નિરાતે બેઠેલો, ચિત્ત શાંત મગજે. કારણ કે એને ભરોહો હતો ને. ભાઈ એના ભરોહે રેવાયજી, ભરોહે રેવાય. એમાં આપણા ડાપણ ન ડોળાય. ભાઈ એના ભરોહે રેવાયજી. શાંત જીતે છે એ દીકરો બેઠેલો આકુડ વ્યાકુડ. હો આ દેકારો થતું હતું ને એક જણાની નજર ગઈ, દીકરો શાંત બેઠો હતો. એનો બાપ છે ઈ આકે છે ઓળખું અનુભવી માણસ હતો. ઈ કોકે કીધું કે આવું વાતાવરણ છે ને આટલું આ હો દેકારો માણસ ચિંતામાં છે ને તું શાંત બેઠો છે, એનું કારણ? તે દીકરાએ એમ કીધું કે આ વાણનો ટંડેલ, આ વાણનો ખારવો, આ વાણનો માલુમ મારો બાપ છે ને મને મારા બાપ માથે ભરોહો છે કે મને કાંઈ નહીં થાય. એમ જેના જેના આંગણામાં એ બાપ માથે ભરોહા હોય છે એ બાપ પાત્ર જેને ભજવું હોય એને ખબર હોય. જે આંગણામાં એની વિદાય થાય. પણ જીતુભાઈ કીધું ને કે એ કદાચ દેહે ન હોય પણ અસ્તિત્વગત ક્યાંકથી દીકરો જ્યારે જ્યારે મુજાય ને ત્યારે સમજણ રૂપી જે સ્ફૂર્ણા થાય છે ને આના પાયામાં આ બધા હોય છે. એવા એક બાપના આ અવસર નિમિત્તે મળ્યા છીએ. અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરીએ અને તીર શાંતિ અર્પે. હરિઓમ તત્સત. જય માતા.